પુરુષની પાસે રૂપિયા હોય તો સ્ત્રી નગ્ન થઈ જાય, અને પુરુષ પાસે જો રૂપિયા ન હોય ને તો પુરુષ નગ્ન થઈ જાય. આજે એક વ્યક્તિએ મને આપવીતી બતાવીને તે મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. એમાં એને કહેવાનું ચાલુ કર્યું કે જ્યારે મારા લગ્ન નક્કી થયા ને તો મને થયું કે મારી પત્નીની સુંદરતા જોઈને મને થયું કે ઈશ્વરે મારા માટે જ આને બનાવી છે. અમારી બોન્ડિંગ એટલી બધી સારી થઈ ગઈ કે અમે ઘરેલું વાતચીતની સાથે સાથે અંગત વાતોની પણ ચર્ચા કરવા લાગ્યા. મને લાગ્યું કે મારી શાદી જલ્દીથી જલ્દી મારી હોવાળી પત્ની સાથે થાય ને તો મારું નવું જીવન હવે શરૂ થાય. મારી પત્ની મને હંમેશા કહેતી કે હું તમારા કરતાં તમારા માતા પિતાને વધુ પ્રેમ કરું છું. આ સાંભળીને મને લાગ્યું કે મારું જીવન આમ સીધી દિશામાં જાય છે. મને થયું કે આવી પત્ની મળીને મારું જીવન ધન્ય થઈ ગયું છે, જે મારા માતા પિતાનું સન્માન કરશે અને મને પણ પ્રેમ કરશે અને અમારા રિશ્તામાં ગહેરાઈ પણ રહેશે. પછી તો લગ્ન થયા અને શરૂઆતના દિવસો આમ બહુ જ મજાના હતા. મને મારી પત્નીથી એટલો પ્રેમ થઈ ગયો હતો કે હું તેનો પડતો બોલ ઝીલી લેતો અને તેની દરેક ઈચ્છા પૂરી કરવાની કોશિશ કરતો. પણ ધીરે ધીરે જવાબદારી વધતી ગઈ. મેં એક દિવસ મારી પત્નીને કીધું કે હવે આપણે થોડી બચત કરવી પડશે ને, નહીં? જેથી આપણું ભવિષ્ય સારું થાય. અને આ સાંભળીને મારી પત્ની તરત જ આમ નારાજ થઈ ગઈ અને કહે કે હવે શું બચત કરવી છે? હું તો પહેલાથી જ મારી બધી ઈચ્છા દબાવીને બેઠી છું. એની આ વાત સાંભળીને હું વિચારવા મજબૂર થઈ ગયો. મેં પૂછ્યું કે આમ કેમ બોલે છો? આખરે તને શું વાતની કમી છે? તો એ કહે કે મારે મોટી ગાડી જોઈએ છે, વર્ષમાં 4-5 વખત ફરવા જોઈએ છે, મારે ઘરની સજાવટ કરવી છે, મને મોંઘો મેકઅપ પણ જોઈએ છે. મેં પહેલાથી જ કીધું હતું, પહેલાથી જ યાદ છે. અરે પણ 3000ની લિપસ્ટિક અને 5000નો પાવડર તો વાપરે છે, હજી કેટલો મોંઘો જોઈએ? તો એ કહે કે હું કશું માંગતી નથી અને જ્યારે માંગુ છું ત્યારે તમારાથી પૂરું તો થતું નથી. આ સાંભળીને મને મારી જાત પર અફસોસ થયો. એટલે એના ખર્ચા પૂરા કરવા હું એના માટે અલગ કામ પણ કરવા લાગ્યો. એક દિવસ જ્યારે એનો જન્મદિવસ આવ્યો ને તો 12000નો એને ડ્રેસ પસંદ કર્યો. મેં મજાકમાં કીધું કે આ વખતે પગાર થોડો લેટ મળવાનો છે તો આગલા મહિને લઈ લેજે ને. આ સાંભળીને એ ગુસ્સે થઈ ગઈ. એને મારાથી વાત કરવાની પણ બંધ કરી દીધી. તો મેં મજાક કરું છું એમ કરીને મેં એને પાર્ટી અને ડ્રેસ માટે 22000 રૂપિયા આપ્યા. અને રૂપિયા મળતાની સાથે જ એનો ગુસ્સો આમ ગાયબ થઈ ગયો. એને મારાથી આ માફી પણ માંગી લીધી. પણ આવા વ્યવહારથી હું આમ અંદરથી તૂટી ગયો. ધીરે ધીરે મને અહેસાસ થયો કે આને મને નહીં, મારા રૂપિયાને પ્રેમ કરે છે. તેના ખર્ચા વધતા ગયા, ઘરના કામકાજમાં ધ્યાન ના આપે અને મારા માતા પિતાની પણ કદર ના કરે. એમને માનસિક ત્રાસ વધતો ગયો. તો મેં નિર્ણય કર્યો કે હું હવે માતા પિતાને લઈને ગામડે જતો રહું. મેં મારી પત્નીને પૂછ્યું કે તું અમારી સાથે આવીશ? તો એને સીધી જ આમ ના પાડી દીધી. હું એને ત્યાં જ મૂકીને ગામડે આવી ગયો અને ત્યાંથી જ દર મહિને ખર્ચાના રૂપિયા મોકલવાનું ચાલુ રાખ્યું. 4 મહિના પછી મેં રૂપિયા મોકલવાનું બંધ કરી દીધું. તો એનો અસલી ચહેરો આમ સામે આવ્યો. એને મારા ઉપર કેસ કરી દીધો અને આરોપ લગાવ્યો કે હું તેને શારીરિક સુખ નથી આપી શકતો, એટલે મારે છૂટાછેડા જોઈએ છે અને દર મહિને ગુજારો ભથ્થુની માંગણી પર કરી. કોર્ટમાં મેં મારો પક્ષ રાખ્યો ને તો ખબર પડી કે કાયદા પણ બધા જ મહિલા તરફી જ વધારે છે. અને કોર્ટે મને 40000 રૂપિયા દર મહિને આપવાનો હુકમ કર્યો અને હું દર મહિને 40000 રૂપિયા આપું છું અને મારા માતા પિતાની સાથે ગામડે રહું છું. આ અનુભવ પછી મને અહેસાસ થયો કે માતા પિતા જ નિસ્વાર્થ પ્રેમ કરે છે. એમનો પ્યાર જ સાવ બિનશરતી હોય છે. અને જો આ યુગમાં કોઈને જીવનસાથી સારો મળી જાય ને તો એને મોટામાં મોટી ગિફ્ટ કહેવાય. પણ આજે લગ્ન માટે પાત્ર શોધતી વખત ખાલી સુંદરતા પર જ ધ્યાન ન આપતા, સાદગી, જવાબદારી નિભાવે અને ત્યાગ અને બલિદાન કરે ને તેવું પાત્ર શોધજો. આ વાર્તા પરથી તમારું શું કહેવું છે?